નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આ યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં PMJJBY એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે વાત કરીશું। યોજનાની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। PMJJBY એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક વીમા યોજના છે જે કોઈપણ કારણોસર મૃત્યુ માટે જીવન વીમા કવચ પૂરું પાડે છે। નોંધાયેલ બાંધકામ શ્રમિકોને કુદરતી મૃત્યુના કિસ્સામાં 2 લાખનું જીવન વીમા કવચ મળી શકે છે। યોજનાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકો પૈકી જે આ યોજનામાં જોડાયેલા 18 થી 55 વર્ષ સુધીની વય મર્યાદામાં આવતા બાંધકામ શ્રમિકોને લાભ મળવાપાત્ર રહેશે। યોજનાનો લાભ નોંધાયેલ બાંધકામ શ્રમિકને દર વર્ષે એકવાર પ્રીમિયમની રકમના 100% બેંક ખાતામાં સીધા ડીબીટી મારફતે રિએમ્બર્સ કરવામાં આવશે। એટલે કે કપાયેલી રકમ બાંધકામ શ્રમિકને તેમના બેંક એકાઉન્ટમાં રિફંડ કરવામાં આવશે। અરજી કરવા માટે જરૂરી પુરાવા: પ્રીમિયમ ભરેલું હોય તેની રસીદ અથવા બેંક સ્ટેટમેન્ટ જેમાં પ્રીમિયમની રકમ ડેબિટ થયેલી હોવાની વિગતની નકલ, લાભાર્થી પાસેથી જે બેંકમાં PMJJBY યોજના ચાલુ કરેલ હોય તેમજ તેવા બેંક એકાઉન્ટની વિગતો મેળવવી, લાભાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત કરેલી નકલ, લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। લાભ ક્યાં અને ક્યાંથી મેળવવો? બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈ અથવા સન્માન પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરતો અને નિયમો: જે આ યોજનામાં જોડાયેલા હશે કે જોડાવાના હશે તેવા તમામ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। પ્રીમિયમ કપાયેલ હોય તે વર્ષ દરમિયાન શ્રમિકની ઉંમર 55 વર્ષથી વધારે ના હોવી જોઈએ। નોંધાયેલ બાંધકામ શ્રમિકોને દર વર્ષે એકવાર પ્રીમિયમની રકમ બેંક ખાતામાં સીધા ડીબીટી મારફતે રિફંડ કરવામાં આવશે। લાભાર્થી દ્વારા જિલ્લા કચેરી ખાતે નિયત નમૂનામાં અરજી સાથે બેંક ખાતામાં પ્રીમિયમની રકમ ઓટો ડેબિટ, કપાત થયેલ વ્યવહારની બેંક પાસબુકની નકલ અને અન્ય જરૂરી આધાર પુરાવા સાથે ભરેલ પ્રીમિયમની તારીખથી 6 માસ સુધીમાં અરજી કરવાની રહેશે। લાભાર્થીના બેંક એકાઉન્ટમાંથી પ્રીમિયમની રકમ ઓટો ડેબિટ થયાની ખરાઈ કર્યા બાદ વર્ષમાં એક વખત બેંક ખાતામાં ડીબીટી મારફતે કપાયેલી રકમ રિફંડ કરવામાં આવે છે। પ્રીમિયમની રકમ કપાયેલ તે પહેલાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલ હોવા જોઈએ। PMJJBY યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરશો? અરજદાર દ્વારા ઓનલાઈન સન્માન પોર્ટલ પર અરજી કરવી। જો અરજદાર શ્રી દ્વારા ઓફલાઈન અરજી કરવામાં આવે તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન સબમિટ કરવાની રહેશે। જિલ્લા નિરીક્ષક શ્રી દ્વારા અરજી વેરીફાઈ કરીને મંજૂર કરવાની રહેશે। વડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરને મંજૂરી માટે મોકલવામાં આવશે। સ્ટેટ પ્રોજેક્ટ મેનેજર શ્રીએ અરજી વેરીફાઈ કરીને સરકારી શ્રમ અધિકારી શ્રીને મોકલી આપવાની રહેશે। સરકારી શ્રમ અધિકારી શ્રી દ્વારા અરજી મંજૂર કરીને સભ્ય સચિવશ્રીને મોકલી આપવાની રહેશે। સરકારી શ્રમ અધિકારી શ્રી દ્વારા અરજી મંજૂર કરીને સભ્ય સચિવશ્રીને મોકલી આપવાની રહેશે। અરજી મંજૂર થયા બાદ દફતરી હુકમ હિસાબી અધિકારી શ્રી દ્વારા કરીને સહાયની રકમ લાભાર્થી દ્વારા રજૂ કરેલ બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે।